પાલખી નગરમાં ફરતી હોય છે, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે। હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીને ડોલ 11 પણ કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે। 100 વર્ષોથી વધુ પૌરાણિક રામશિવ મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી શ્રદ્ધાઓના દર્શન અર્થે નગરમાં ફેરવવામાં આવતી છે। આ પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે। કહેવાય છે કે આ ભાદરવા સુદ પરિવર્તનીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમયગાળા દરમિયાન આ જ દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા, જેને લઈ રામશિવ મંડળ ટ્રસ્ટ વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ પાલખીમાં મૂકી નગરમાં પાલખી ફેરવતા હોય છે અને જે શેરીઓ સોસાયટીઓના લોકો શ્રદ્ધાપૂર્વક આ પાલખીને પોતાના ઘરે પધરામણી કરાવતા હોય છે, એવી પરંપરા આજે પણ ચાલે છે। રામશિવ મંદિરથી નીકળેલી પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ સોસાયટીઓમાં થઈ રામશિવ મંદિરે આ પાલખી યાત્રાની પૂર્ણહારી કરવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। આ એક જળઝીરણાની એકાદશી છે। એનું મહત્વ એ જ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામ ચર્ચા માટે નીકળેલા હતા। એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે, જે 100 વર્ષ ઉપરથી આ પાલખી યાત્રા કરવામાં આવે છે। એનો મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ, એટલે આ એકાદશીની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ 100 વર્ષ ઉપર થઈ ગયા છે, આ પાલખી યાત્રા કાઢે છે અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી ગામે ગામ જઈને આનો શ્રી કૃષ્ણનો નામનો પ્રચાર કરવામાં આવે છે અને સૌ ભાવિક ભક્તિથી એમને પૂજા અર્ચના કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને ઘણા ભાવિક ભક્તો પોતાના ઘરમાં પાલખીને બોલાવીને એનો ખૂબ સન્માનપૂર્વક પૂજા અર્ચના કરે છે। એ જ આજે મહત્વ છે અને આ કાર્ય છેલ્લા 100 વર્ષથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। સૌને જય શ્રી કૃષ્ણ। ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિ વિધિપૂર્વક પરિવર્તની એકાદશીનું વ્રત કરીને રાતે જાગરણ કરે છે, તેમના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેઓ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે। આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। વિષ્ણુ પુરાણ પ્રમાણે પરિવર્તની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે।